ગુજરાતમાં 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠક પર ચૂંટણી અને પેટા ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે રહેલો આંતરિક જૂથવાદ સપાટી પર આવી રહ્યો છે. અમરેલી બાદ હવે માણાવદર વિધાનસભા બેઠક પર પણ ભાજપનો આંતરિક જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ કર્યો છે. લાડાણીએ કહ્યું કે માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પોતાની જીનિંગ ફેક્ટરીમાં કાર્યકર્તાઓની મીટિંગ બોલાવી તેમાં જાણ કરેલી કે મારા પિતાની હારનો બદલો લેવા માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મીટિંગમાં 800થી વધુ કાર્યકર્તા હાજર રહ્યા હતા, જેમાં માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી, મહામંત્રી જગદીશ મારુ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય રીનાબેન મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમ ચાવડા હાજર રહ્યા હતા અને ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હરાવવાના પ્રયાસો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 2022 વિધાનસભા ચૂંટણીમાં માણાવદર બેઠક પર જવાહર ચાવડા ભાજપના ઉમેદવાર હતા, જ્યારે અરવિંદ લાડાણીએ ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હતા, જેમાં અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્યા હતા. કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા લાડાણી લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મીટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં જ્યારે 800થી 1000 માણસો હાજર હતા, તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સવસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ, આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે.